કાચી કેરીના 6 જાતના કચુંબર, એમાંય દરરોજ દાળ ભાત સાથે તમે ખાઓ તો બહુ જ ટેસ્ટી લાગે છે. કૂટીને બનાવવામાં આવેલા કચુંબરને મહારાષ્ટ્રમાં ઠેચા પણ કહેવામાં આવે છે. આ 6 કચુંબરમાંથી તમે મિક્સ એન્ડ મેચ કરીને જુદી જુદી જાતના કોમ્બિનેશન પણ બનાવી શકો છો. છે ને બહુ જ સરસ અને ટેસ્ટી લાગતા. તો શરૂ કરીએ. નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આ એક તમારી સાથેનો મારો રેપો રહે એના માટે હું કાયમ આપની સાથે વાત કરતી હોઉં એવું લાગે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જે દબાવશો તેનાથી મારા સંગીતના અને રસોઈ કળાના અવનવા પ્રયોગ સાથેના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. મિત્રો, તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અને આજની જે વાનગી કહું છું કે કેરી અત્યારે ખૂબ ઉનાળામાં આવતી હોય છે અને કાચી કેરી દરરોજ ખાવી હિતાવહ છે શરીર માટે. કારણ કે કચુંબર કાચી કેરીનું ખાઈએ અને એની સાથે જુદા જુદા મિશ્રણો વાપરીને તો આપણને લૂ નથી લાગતી. પણ આમ કેરી એક જ છે, પણ એની બનાવવાની રીત જુદી જુદી અને એની કાપવાની રીત જુદી જુદી. નરસિંહ મહેતાએ બહુ સરસ કહ્યું છે કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અને અંતે તો હેમનું હેમ હોય. તો આવો ચલો શરૂ કરીએ કેરીનું કચુંબર જુદી જુદી રીતે. અને અમુક રીત તો એવી છે કે આપણા દાદીમાં બનાવતા હતા, એમની પાસેથી પણ હું શીખેલી છું. ચાલો શરૂ કરીએ. કેરીના જુદા જુદા કચુંબર માટે મેં અહીંયા તોતા કેરી લીધી છે. તોતા કેરીને પહેલાં બરોબર ધોઈ કોરી કરી છોલ ઉતારી દેવાની છે. કાચી કેરીની જુદી જુદી ચટણીઓનો વિડીયો પણ તમે યુટ્યુબમાં જોઈ શકો છો કે આવી રીતે મેં નાના નાના ટુકડા કરી લીધા છે. હવે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, થોડીક ખાંડ ઓપ્શનલ છે અને મરચું ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. ખાંડ એનું પાણી છોડશે, તમે ગોળ પણ ઉમેરી શકો છો. ને આવી રીતે આ કચુંબર દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે છે. બીજા કચુંબરમાં કેરી અને ડુંગળીને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે. ત્યારબાદ તેમાં ટેસ્ટ પ્રમાણે ગોળ ઉમેરીએ છીએ. ગોળ એનું પાણી છોડશે, તમે ખાંડ પણ ઉમેરી શકો છો. મીઠું, મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી લઈએ છીએ. ધીરે ધીરે એમાં ગોળનું લિક્વિડ થઈ જશે. તો આ તૈયાર છે. ત્રીજા કચુંબર માટે કેરી અને ડુંગળીને મેં છીણી લીધા છે. આ મારા મમ્મી ખૂબ બનાવતા, એમની પાસેથી હું શીખી છું. સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર અને કાશ્મીરી મરચું તમે સંચળ પણ ઉમેરી શકો છો. થોડીક ખાંડ અથવા ગોળ જે ફાવે, અને ન ઉમેરવું હોય તો ઓપ્શનલ છે. મિક્સ કરી લઈએ છીએ. ખાંડ કે ગોળ હશે એનું પાણી છોડશે અને આ તો પાણી આવી જાય મોંમાં, એટલું સરસ થાય છે. ચોથા કચુંબર માટે મેં થોડું લસણ અને કેરીને ખલમાં કૂટી લીધા છે. તમે પથ્થર હોય તો એના ઉપર પણ પીસી શકો છો. મારા દાદીમાં પથ્થર પણ બનાવતા. અને એમાં થોડુંક સંચળ, મીઠું, મરચું અને થોડુંક તેલ ઉમેરી દેવાનું છે. અને ભાખરી કે રોટલી સાથે તો એટલું સરસ લાગશે, તમે ટ્રાય કરજો. મારા દાદીમાં આને કેરીનો કૂટો કહેતા. ઢોકળા બનાવો ત્યારે અત્યારે સિઝનમાં બનાવજો, બહુ જ સરસ લાગે છે. પાંચમું કચુંબર અને એ છે ગ્રીન ઠેચા. અમે એને ગ્રીન કૂટો કહીએ. મારા નાનીમાં ખૂબ બનાવતા, પણ એ પથ્થર પર બનાવતા. મેં અહીંયા આજે દસ્તા અને ખાયણીમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો થોડાક લીલા મરચાં તમારે તીખાશ પ્રમાણે લેવાના છે. અહીંયા લાલ મરચાંનો પ્રયોગ નથી કરવાનો. ફ્રેગ્રન્સ માટે 2 કે 3 પુદીનાના પાન, 2 કે 3 કોથમીરની ડાળી એને કૂટી થોડીક કેરી ઉમેરવાની છે. કેરી ઉમેર્યા પછી થોડુંક મીઠું ઉમેરીએ છીએ. ફરીથી એને કૂટી લઈએ છીએ. ત્યારબાદ થોડોક સંચળ પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. તો આ કૂટો તૈયાર છે. આ પણ એટલો જ ટેસ્ટી લાગે છે. તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે ખાશો તો બહુ જ સરસ લાગે છે. ટ્રાય કરજો. આ રીતે તમે જાત જાતના મિક્સ એન્ડ મેચ કરીને જુદા જુદા ક્રિએશનમાં પણ તમે બનાવી શકો છો. એટલે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાના છે. છઠ્ઠું કચુંબર. કેરીને મેં આવી રીતે ઊભી સ્લાઇસમાં કાપી લીધી. તમને કંઈ યાદ આવે છે? અમે નાના હતા અને સ્કૂલમાં ભણતા ત્યારે સ્કૂલમાં રિસેસ પડે ત્યારે બહાર આવી રીતે લારીમાં વેચાતા. અને આ આથેલી કેરી પાણી અને હળદર મીઠું નાખીને આથેલી બહાર મળતી. પણ મેં આમાં થોડું ટ્વિસ્ટ કર્યું છે, કારણ કે હું પાણી નથી ઉમેરતી, ફ્રીજમાં જ આવી રીતે સ્ટોર કરતી હોઉં છું. તો મેં આમાં મેથીનો મસાલો ઉમેરી દીધો છે. થોડીક
હળદર ઉમેરવાની છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું કે સંચળ જે ભાવતું હોય તમે ઉમેરી શકો છો. શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ છીએ અને ત્યારબાદ મરચું ઉમેરીએ છીએ. કાશ્મીરી મરચું બાળકો ખાતા હોય તો તમે આમાંથી તીખું હોય એવોઇડ કરી શકો છો. અને એટલું બધું ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં તો ફ્રીજમાં હું આવી રીતે બનાવી રાખું ને હરતા ફરતા પતી જ જતા હોય છે. ખાંડ ભાવતી હોય તો ઉમેરી શકો છો, ઓપ્શનલ છે, મેં આમાં એવોઇડ કરી છે. તો મોંમાં પાણી આવી ગયું ને બહુ જ સરસ થાય છે. તમે આ બધા કચુંબર બનાવજો, શેર કરજો. આ રેસીપી ગમી હોય તો જુદા જુદા કચુંબરની તો મને ખૂબ ગમશે, લોકોને કામ લાગશે. વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય, ટેક કેર, બાય બાય.